શ્રીમદ ભાગવત 9મો સ્કંદ 3જો અધ્યાય. મહર્ષિ ચ્યવન અને સુકન્યાનું ચરિત્ર. રાજા સર્યાતિનો વંશ. શ્રી શુકયુવાચ શર્યાતિર્માનવો રાજા બ્રહ્મિષ્ઠ સ બભૂવઃ યો વા અંગિરસા સત્રે દ્વિતીયમ ઉચિવાન. પરીક્ષિત, મનુપુત્ર રાજા સર્યાતિ વેદના નિષ્ઠાવાન અને વિદ્વાન હતા. એમણે અંગિરા ગોત્રના ઋષિઓના યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કઈ રીતે કરવું ને એ બતાવ્યું હતું. તેની એક કમલનયના કન્યા હતી. એનું નામ હતું સુકન્યા. એક દિવસ રાજા સર્યાતિ પોતાની કન્યા સાથે વનમાં ફરતા ફરતા ચ્યવન ઋષિના આશ્રમે પહોંચ્યા તો સુકન્યા પોતાની સખીઓ સાથે વનમાં ફરવા ગઈ. સુંદર વૃક્ષો નિહાળતી નિહાળતી એક રાફડો હતો. એના છિદ્ર હતા. એમાં આજ્ઞાની ચમકતી બે તેજસ્વી જ્યોતિ એને જોવે છે કે આ છિદ્રની અંદર આમાં જ્યોતિ જેવું શું દેખાય છે. એટલે નિર્દોષ ભાવે એ ચળકતી જ્યોતિને કાંટાથી વીંધી નાખી. કાંટો ભરાયો અંદર. આમ કરતા એની આંખમાંથી લોહી નીકળ્યું. રાજા સર્યાતિના સૈનિકો બધા હતા અને તત્કાળ એ બધાના મળમૂત્ર બંધ થઈ ગયા. સર્યાતિને બહુ આશ્ચર્ય થયું કે આ શું થયું. પોતાના સૈનિકોને કીધું કે આ કેમ આમ થયું. કોઈએ મહર્ષિ ચ્યવનજીના પ્રતિ કઈ અનુચિત વ્યવહાર તો નથી કર્યો ને. મને તો એવું જણાય છે કે આપણામાંથી કોઈએ કાંઈક અનર્થ જરૂર કર્યો છે. ત્યારે સુકન્યાએ પોતાના પિતાને બીતા બીતા કીધું કે મેં થોડોક અપરાધ કર્યો છે. એક રાફડાની અંદર બે જ્યોતિ જેવું દેખાતું હતું ને મેં કાંટાથી એને વીંધી છે. એટલે સર્યાતિ સાંભળીને ગભરાઈ ગયા. રાફડો તો ત્યાં એવા જ. સર્યાતિ મુનિની સ્તુતિ કરી. રાફડામાં છુપાયેલા ચ્યવન મુનિ હતા એને પ્રસન્ન કરે છે અને કહે છે કે તમે જેમ કહ્યું એમ તમારી ઈચ્છા પ્રમાણે અમે કરી. ત્યારે ચ્યવન મુનિની ઈચ્છા જેમ હોય એમ રાજા કરે સર્યાતિ. એટલે કે તમારી પુત્રીને મને સમર્પિત કરી દો. એટલે એની પુત્રીને સમર્પિત કરી દે છે અને પછી સાવધાનીથી એની અનુમતિ લઈને પોતાના રાજમાં વયા જાય છે. આ સુકન્યા પરમ ક્રોધી ચ્યવન મુનિને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કર્યા. એની સેવા કરે છે. ખૂબ પ્રસન્ન રહેવા લાગી છે. એ મુનિની મનોવૃત્તિ પારખીને એના મનમાં શું છે ને એ પ્રમાણે તરત જાણી લે અને એ પ્રમાણે જ વર્તન કરતી. કેટલો સમય વીતી ગયો. એના આશ્રમ ઉપર બે અશ્વિની કુમાર આવે છે. ચ્યવન મુનિ એનો યથોચિત સત્કાર કર્યો. એ બે સમર્થ હતા અને કીધું કે તમે સમર્થ છો એટલે મને યુવાવસ્થા પ્રદાન કરો. મારું રૂપ અને અવસ્થા એવા કરી દો કે જેને યુવાન સ્ત્રીઓ ચાહે. મને ખબર છે કે તમે લોકો સોમપાનના અધિકારી નથી, છતાંય હું તમને યજ્ઞમાં સોમ ભાગનો ભાગ આપીશ. સોમરસ તમને પીવડાવીશ. અશ્વિની કુમારોએ મહર્ષિ ચ્યવનને અભિનંદન આપતા કીધું કે ભલે, જેવી તમારી આજ્ઞા. એટલે આ સિદ્ધો દ્વારા બનાવેલો કુંડ છે એમાં તમે સ્નાન કરી લ્યો. ચ્યવન મુનિએ સ્નાન કર્યું. એવું વૃદ્ધાવસ્થા ચાલી ગઈ.
કુરૂપ હતું ને એ બધું સ્વરૂપ થઈ ગયું. સુંદર પુરુષ થઈને બહાર નીકળ્યા. એ ત્રણેય કમળની માળા, કુંડળ, સુંદર વસ્ત્ર પહેરેલા એક સરખા જેવા દેખાતા હતા. સ્ત્રીઓને પ્રિય લાગે તેવા. સુકન્યાએ જોયું કે આ ત્રણેય એક સરખી આકૃતિના છે અને સૂર્ય જેવા તેજસ્વી છે. તો મારો પતિ કયો? એટલે એ અશ્વિની કુમારનું શરણ લે છે. પતિવ્રતથી અશ્વિની કુમારો બહુ પ્રસન્ન થયા અને સુકન્યાને તેના પતિ બતાવે છે કે આ તમારા પતિ છે. અને પછી અશ્વિની કુમારો તો સ્વર્ગમાં વયા ગયા. હવે થોડાક સમય વીતી ગયા પછી સરિયાતીને યજ્ઞ કરવો હતો એટલે ચ્યવન મુનિના આશ્રમે આવે છે. અને એને જોયું કે પોતાની પુત્રી તો એક સૂર્ય જેવો દેખાતો પુરુષ છે એની સાથે બેઠી છે. સુકન્યાએ એના પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. સરિયાતી એને આશીર્વાદ ન આપ્યા. નારાજગી વ્યક્ત કરતા કહે છે કે દુષ્ટ બુદ્ધિવાળી, આ તે હું કર્યું? ચ્યવન ઋષિ સાથે તે ધોખો કર્યો? અવશ્ય તેને વૃદ્ધ અને તારા કામના ન સમજીને છોડી દીધા લાગે છે. હવે તું આ રસ્તે જતાય ઝાર પુરુષની સેવા કરી રહી છો. તારો જન્મ ખૂબ ઊંચા કુળમાં થયો છે અને આવી વિપરીત બુદ્ધિ તને ક્યાંથી હોય જી? આ તારો વ્યવહાર છે ને કુળને કલંકિત કરનારો છે. રામ રામ, તું નિર્લજ થઈને ઝાર પુરુષની સેવા કરી રહી છો. પિતા અને પતિ બેયના વંશને ઘોર નરકમાં તું લઈ જાયસ. સુકન્યા પ્રસન્ન વદને કહે છે કે પિતાજી, આ આપના જમાઈ ભૃગુનંદન મહર્ષિ ચ્યવન જ છે. હે? હા. પછી બધી વાત કરી કે આ યુવન કેવી રીતે પ્રાપ્ત થયું. સરિયાતી રાજાએ અત્યંત વિસ્મય પામી ગયા. પછી પોતાની પુત્રીને પ્રેમથી ગળે લગાડી. પછી ચ્યવન ઋષિએ સરિયાતી પાસે સોમયજ્ઞનું અનુષ્ઠાન કરાવ્યું અને અશ્વિની કુમારોને બોલાવી એને સોમપાન કરાવ્યું. એ સોમપાનના અધિકારી નથી છતાં એને પાન કરાવ્યું. ઇન્દ્ર ખૂબ જલ્દી ક્રોધમાં આવી જાય એવા છે. એને આ વાત જાણી અને સહન ન થયું એટલે ચીડાઈને સરિયાતીને મારવા માટે વજ્ર ઉઠાવ્યું. મહર્ષિ ચ્યવને વજ્ર સાથે ઇન્દ્રના હાથને ત્યાં જ થંભાવી દીધો. હાથ ચોંટી ગયો. ત્યારે બધાય દેવતાઓએ અશ્વિની કુમારને સોમરસમાં ભાગ આપવાનું સ્વીકાર્યું. હવે હાથ ચોંટી ગયો પછી ઉખડે જ નહીં તો શું કરવું? ભલે પીએ કે અશ્વિની કુમારો સોમપાન. પણ અશ્વિની કુમારો એ લોકોએ વૈધ હોવાના કારણે પેલા અશ્વિની કુમારોનો સોમપાનમાંથી બહિષ્કાર કરી દીધો હતો. પરીક્ષિત સરિયાતીના 3 પુત્રો ઉત્તાનબરી, આનર્થ અને ભૂરિશેષણ. આનર્થના રૈવત થયા. રૈવતે સમુદ્રમાં કુશસ્થળી નામનું એક નગર વસાવ્યું. એમાં રહીને તેઓ આનર્થ વગેરે દેશોનું રાજ્ય કરતા. એમને શ્રેષ્ઠ એવા 100 પુત્ર હતા. એમનાથી સૌથી મોટા પુત્ર હતા કુકુમી. આ કુકુમી પોતાની કન્યા રેવતીને લઈ એના વર માટે પૂછવા માટે બ્રહ્માજી પાસે ગયા. અને એ વખતે બ્રહ્મલોકનો રસ્તો આવા લોકો માટે ખુલ્લો હતો. બ્રહ્મલોકમાં ગંધર્વોનું ગાન ચાલતું હતું, સંગીત ચાલતું હતું. એટલે વાતચીત કરવા માટે સમય ન મળ્યો એટલે ત્યાં થોડીક વાર ઉભા રહે છે. ઉત્સવ પૂરો થયો પછી બ્રહ્માજીને નમસ્કાર કરીને
પોતાની ઈચ્છા બતાવી. બ્રહ્માજીએ કીધું કે તમે તમારા મનમાં જે લોકો વિશે વિચારી રાખ્યું હતું એ બધાય તો અત્યારે કાલના મુખમાં ચાલ્યા ગયા છે. હવે એના પૌત્રો અને પ્રપૌત્રોની શી વાત કરવી. એના તો ગોત્રોના નામ પણ સાંભળવા મળતા નથી. આની વચ્ચેના ગાળામાં 27 ચતુર્યુગનો સમય વીતી ચૂક્યો છે. એટલે તમે પાછા જાઓ. અત્યારે ભગવાન નારાયણના અંશ અવતાર મહાબલી બલદેવજી પૃથ્વી ઉપર વિદ્યમાન છે. એ નરરત્નને તમે આ કન્યા રત્ન સમર્પિત કરી દો. એના નામ લીલા વગેરેનું શ્રવણ કીર્તન બહુ પવિત્ર છે. એ જ પ્રાણી માત્રનું રક્ષણ કરનારા ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે પોતાના અંશ રૂપ બલદેવજી સાથે પૃથ્વી ઉપર અવતર્યા છે. રાજા કુકુમી બ્રહ્માજીનો આદેશ મેળવી અને ચરણોમાં વંદન કરી નગરમાં પાછા આવે છે. એના વંશજોએ અને યક્ષોના ભયથી એ નગર છોડી દીધું અને આમી જુદી જુદી દિશાઓમાં રહેતા હતા. રાજા કુકુમી પોતાના સર્વાંગ સુંદર પુત્રીને પરમ બલશાળી બલરામજી સાથે પરણાવી દીધી અને પછી પોતે તપ કરવા માટે નરનારાયણ આશ્રમ બદ્રિકાશ્રમ તરફ ચાલી નીકળ્યા છે. શ્રુતામ દત્વા નવત્યાંગીમ બલાય બલશાલિને બદર્યાખ્યમ ગતો રાજા તપ્તુમ નારાયણશ્રમમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમસ્કંધે તૃતીયોધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.